જય માતાજી, ગુડ મોર્નિંગ, સીતારામ, રામ રામ. આજે આપણે જવાનું છે ગામડે. મારી ફેમિલીને હું પણ તમને મળાઈશ. અમારે આ ઘરના સૌથી નાનામાં નાના સભ્ય આ ભાઈનું નામ છે મંથનભાઈ. આખો દિવસ બસ મોબાઈલ જ જોવાનો. આ બેનનો અમારે બીજો નંબર છે. એનું નામ છે માન્યા અને KG1માં પણ ભણે છે. ને ઓલા મોટા બેન જો જીબડા કાઢે એમનું નામ છે કાવ્યાબેન. એ પહેલા ધોરણમાં. આખો દિવસ બસ બેયને મસ્તી કરવાની, એકાબીજી માર અને બાજી ચાલુ ને ચાલુ હોય. ચલો ચલો આપણે ટેક્સી બોલાવી લીધી છે. હવે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન જઈએ છીએ. હવે તમે જુઓ, નીચે ઉતરતા જ અમને સામે મોટું જબરું JCB પણ દેખાણું અમારી ફ્લેટની બહાર. ખોદકામ ચાલુ છે એનું. જુઓ ને પાણીનો બંબો, ગટર લાઈન નખાય છે. આપણે ટેક્સીમાં બેસી ગયા છીએ ને આ ભાઈ જો બારીની બહાર જો કરે. મારી સામે આગળ બેઠો તો મારી સાથે ને ફૂલ ટ્રાફિક છે એટલે અમે ગાંધીગ્રામ જવા માટે પણ વહેલા નીકળી ગયા હતા. આપણે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ ને ટિકિટ લઈ લઈએ ને ટ્રેનમાં બેસી ગયા. જો ટ્રેન કેવી લાંબી, કામ પણ ચાલુ છે. ટ્રાફિક ફૂલ છે અને ટ્રેનમાં હવે બેસવાની આપણે તૈયારી. ટ્રેનમાં બેસાને અમારા બેન રિહાણા છે. અમે જો પાટિયા ઉપર ચડીને બેસી ગયા. હું, અમારી નાની, મારો ભત્રીજો, બસ જો આ રીતે જલસા કરતા હતા, મોજે મોજ. વિડીયો ગમે. બોટાદ આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ત્યાંથી રિક્ષામાં બેસીને આપણે ઘરે જઈએ છીએ. ને જો ટ્રાફિક તો બહુ જ પબ્લિક હતી, બહુ જ થાકી ગયા, આજ કંટાળી ગયા હતા. આવો વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ચલો કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ.